હા અમારો ફોન જ્યાં એક દીકરો કરી હોય તો અમને તે એને કે તમે પૂછ્યા નહીં બાપા. હવે રોવામાં તમે રોવામાં રોવાથી કઈ ભેગું ન થાય બરાબર રોવાનું નહીં અમે આવ્યા ને હે તો પછી ઉપરવાળો છે ને બધાની બરાબર બધું થઈ જાય છે તો ઉપરથી હું કામ કરો છો હે રોવાનું નહીં રોમાં રોવાય નહીં. રોવાનું નહીં બરાબર આશીર્વાદ આપો અમે તમારા પરિવાર તમારા સુધી પહોંચી ગયા બસ હા કેલાપર ગામની અંદર જ્યારે અમે બીજી કીટ વિતરણ કરવા આવ્યા ત્યારે અમારા ભાઈ આપનું નામ શું છે મુકેશભાઈ. મુકેશભાઈ તો ખરેખર કહેવાય ને કે ઘણા સેવાઓ કરતા હોય છે તે જાહેરમાં ન આવતા હોય એમ મુકેશભાઈ ને બી ધન્ય દેવો પડે કારણ કે ભલે કોઈ સોશિયલ મીડિયાની અંદર એક્ટિવિટી મુકેશભાઈ નથી કરતા પણ આજે અમારા ધ્યાનની અંદર 3 એવા પરિવાર આવ્યા છે જેમનું ખાવા અને પીવાની તમામ સુવિધાઓ આપણા મુકેશભાઈ ના પરિવાર તરફથી થાય છે તો મુકેશભાઈ ને બી અમારા શ્યામ સેવા ટ્રસ્ટ આભાર માનીએ છીએ કે આવા પરિવારોની બને ત્યાં સુધીની મદદ કરો તો વધારે સારું. મદદ અમે ચોક્કસ કરશું પણ અત્યાર સુધી તમે આવા પરિવારનું હાસવી છે એટલે કે હાજી માદા પડી કાંઈક પૈસા થોડા ઘણા જોતા. અમારી પાસે માતાજી ભગવાન આપ્યું છે તો એમની ત્યાં ત્યાં હાસવી છે. હા બરોબર અને તમે આવ્યા બેન તમારા હવે કાંઈક આ હા એ તો જો અરે કમાણી તો દરેક લોકો કરે છે પણ ક્યાં વાપરવી એ મૂલ્ય જો આપણને સમજાય જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય છે અને તમે અમને જાણ કરી છે એટલે માસીને બી અમારાથી થતી એના તમામ તમારો આખું પરિવાર બદલવાનો અમે પ્રયાસ કરશું બરોબર મુકેશભાઈ અમને ફોન કરશે બરોબર જ્યાં અમને સેજ વાત કરજો એટલે 1-2 દિવસની અંદર હા પ્રયત્ન હાલત સુધારવાનું કરશું હાલત જામ બને પાંગલો છે એનું જે પછી તો એક બે ત્રણ જણાની પાસે છે. હા જો ઓલો હાવી ભાંગી જાય બધું કરી દે અને એને કાંઈ રળવાનું ઓલું સેત ની બેન કાંઈ નહીં દવાનું પૂરું એમની પાડી છે. એ તો પરિસ્થિતિ જેવી છે એટલે આ ક્યાં જાય જો બેન હા પાંગલો જો 100% ઈ ક્યાં જાય હા 100% બે બંને પગે પહેલેથી જન્મથી પોલિયો છે હા જલમથી જ છે એને. અચ્છા એમના દીકરા છે હા હા આ માસીના દીકરા છે અચ્છા એક જ છે હા એક જ. અચ્છા જે આ પરિવાર છે એ માસીના ભાઈ દીકરા છે પણ એમને પહેલેથી પોલિયો છે તેના હાલત બી તમે જોઈ શકો છો કે કશું કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી અને ક્યારેક ક્યારેક કુદરત પણ એવી જગ્યા ઉપર આપણને લાવીને ઉભા રાખે છે જે આપણે માટે બોલવા માટે નિશબ્દ થઈ જાય છે તો કઈ નહીં અમારા શ્યામ સેવા ટ્રસ્ટ તરફથી અમારી જે કોઈ પણ આ પરિવારની હાલાત સુધારવાનો પ્રયત્ન થશે અમે 100% કરશું જય દ્વારકાધીશ.